નમો દ્વૈ સવયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સુરવા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 19મી ગાથા જીવ અધિકારની છેલ્લી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને આ ગાથાનો અર્થ ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એમાંથી થોડાક અંશ આપણે લીધા છે. આજે વિશેષ અંશો લઈશું. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 300. અહીંયા એ વાત આવી કે એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી, પણ બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. મુનિવર પદ્મપ્રમલધારી દેવે જ્યારે આ વાત કરી, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બે નય ભગવાને કહ્યા છે અને બંને નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે એમ કહ્યું, તો આમાં કોઈએ પ્રશ્ન કર્યો. આમાં તો બંને નયોને અવલંબવાનું આવ્યું ને ભાઈ, અવલંબવાનું આવ્યું જરાક શાંતિથી સમજે તો ખ્યાલ આવે ને કે જે ઉપદેશ છે, જે દિનેશ્વર ભગવાનની વાણી છે, એની અંદર તો બંને નયના કથન કરવામાં આવ્યા છે. દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ અને પર્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ બંને રીતે એમાં તો વાત આવી છે. અને એ બંનેને જેમ છે તેમ જ્યાં સુધી સમજશે નહીં, એટલે કે અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજશે નહીં અને એકાંતે કોઈ વસ્તુને પકડી લેશે તો પછી અનર્થ થશે, એની માન્યતા મિથ્યા થશે. ગઈકાલે આપણે એ વાત કરી હતી કે વેદાંતે એક નયને ગ્રહ અને બૌદ્ધે બીજા એક નયને ગ્રહ, બંને એક એક નયને એકાંતે ગ્રહી અને પછી મિથ્યા માન્યતામાં ચાલ્યા ગયા. ભારતમાં 6 દર્શન છે, એટલે કે આસ્તિક દર્શન 6 દર્શન છે. તો એ 6 દર્શનમાં એક એક નયથી કોઈ એક વાત બરાબર છે, પણ એને બીજા નયનું ગ્રહણ નથી, એટલે બીજી અપેક્ષાને એમણે માની નથી, જાણતા નથી, એટલે એમની વાત સર્વથા સાચી ઠરતી નથી. જ્યારે જૈન દર્શનમાં દરેક વસ્તુને અનેકાંત દ્વારા સમજાવવામાં આવી છે. એટલે જ્યારે આપણે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો પ્રમાણ જ્ઞાનમાં બધા નયથી જે કથન કરવામાં આવ્યું હોય એ જ પ્રમાણ જ્ઞાન કહેવાય. અહીંયા નયને અવલંબતો ઉપદેશ એની વાત ચાલે છે. તો બંને નયને અવલંબતો ઉપદેશ હોય તો જ પ્રમાણ જ્ઞાન થઈ શકે અને તો જ પરમ સત્ય આપણને સમજાય. અહીંયા આશ્રય કરવાની વાત નથી, અહીંયા તો નયને અવલંબતો ઉપદેશ એની વાત છે. ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે, બહુ સરસ સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ સમાધાનમાં કહે છે કે હા, એ બરાબર છે, આમાં બંને નયનને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે એમ કહ્યું છે, એ બરાબર છે. પણ બંને નયોને અવલંબવું એટલે શું કે જાણવા, કેમ કે અહીંયા તો ઉપદેશ ગ્રહવાની વાત છે, એટલે એનું જાણપણું કરવું, એને જાણવા, અર્થાત અહીં જાણવાની વાત છે. બાકી અવલંબવું એટલે બીજું શું? જેમાં અપેક્ષાએ વસ્તુનું કથન હોય છે એવા તે બે નય ગ્રહવા યોગ્ય અર્થાત જાણવા યોગ્ય છે. આમાં બંને નય જેમ છે તેમ જાણવાની વાત છે ભાઈ. એકલું દ્રવ્યનું જ કથન ઉપદેશ હોય, એકલું દ્રવ્યનું કથન, દ્રવ્યનો વિશેનો જ ઉપદેશ હોય
એટલે કે આખો વિષય દ્રવ્યાર્થિક નયનો હોય અને પર્યાયનું કથન જ ન હોય તો તે ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. તથા એકાંતે પર્યાયનું જ કથન હોય અને દ્રવ્યનું કથન જ ન હોય તો તે ઉપદેશ પણ ગ્રહવા યોગ્ય નથી. બંને નયો દ્વારા વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ કહેવામાં આવ્યું હોય તે જાણવા યોગ્ય છે. એને જાણી સમજી આત્મસાત કરી અને પછી પોતે શું કરવાનું છે એનો નિર્ણય કરાય. વસ્તુના સ્વરૂપને અધૂરું સમજશે તો પછી એને પુરુષાર્થની દિશા પણ નહીં પ્રાપ્ત થાય. અહીંયા આગળ પણ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ગ્રહવા યોગ્ય એટલે જાણવા યોગ્ય એમ વ્યાખ્યા એમ અર્થ કર્યો છે. પંડિત ડોલરજીએ એ રીતે અર્થ કર્યો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને જાણવા યોગ્ય છે. દ્રવ્ય જ છે અને પર્યાય નથી જ એમ કોઈ માને તો તે મિથ્યા એકાંત છે. કેમ કે વસ્તુનો નિર્ણય તો પર્યાય જ કરે છે. નિર્ણય ક્યાં થાય? આપણે આ ગુરુદેવની વાતને સમજ્યા તો એ સમજવાનો નિર્ણય ક્યાં થયો? દ્રવ્યમાં થયો કે પર્યાયમાં થયો? પર્યાયમાં થયો. જે કંઈ આપણે સમજીએ છીએ એ સમજવું ક્યાં થાય છે? એ પર્યાયમાં થાય છે. એટલે વસ્તુનો નિર્ણય એ પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો ત્રિકાળ એમ ને એમ જ રહે છે. જે ધ્રુવ છે તે તો ફેરફાર વિનાનું છે. પણ પલટતી અવસ્થા, પહેલા જે અવસ્થા હતી તેમાં આત્માનો નિર્ણય નહોતો થયો અને પછી વસ્તુ સ્વરૂપ સમજાયા પછીથી જે અવસ્થા થઈ તો એમાં આત્માનો નિર્ણય થયો છે કે આત્મા છે, આત્મા અવિનાશી છે. એ રીતે હજી આગળ વધતા આત્માના કર્તાપણાનો નિર્ણય થયો ન હતો કે આત્માનું કર્તાપણું કઈ રીતે હોય. પણ જયારે અભ્યાસ કર્યો તો નિર્ણય થયો. એટલે હવે અવસ્થા એવી થઈ કે આત્માનું કર્તાપણું કયા પ્રકારે છે એ સ્પષ્ટ થઈ ગયું. તો આ અવસ્થા બદલાઈ. એટલે એ બધો નિર્ણય જે થયો તે ક્યાં થયો? પર્યાયમાં થયો. એટલે નિર્ણય પર્યાયમાં થાય છે અને તમે પર્યાયને માનો જ નહીં તો કેમ ચાલશે? ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે વસ્તુનો નિર્ણય તો પર્યાય જ કરે છે. તેથી જો પર્યાય જ ન હોય તો દ્રવ્ય વસ્તુનો નિર્ણય કોણ કરે? કોઈ જ નહીં. અને તો વસ્તુ પણ કાંઈ ન ઠરે. એનો નિર્ણય કરનાર કોઈ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય જ નથી. તો પછી જ્ઞાન છે કે નહીં? જ્ઞાન ગુણ છે, એનું પરિણમન થાય છે. એટલે સમય સમયે જ્ઞાનની પર્યાય થાય છે. હવે જો પર્યાયને ન માનીએ તો પછી વસ્તુ પણ સિદ્ધ નહીં થાય. એટલે કે છે કે અને તો વસ્તુ પણ કાંઈ ન ઠરે. વળી દ્રવ્ય એ તો ત્રિકાળી કાયમ વસ્તુ છે. તેથી જો તે ન જ હોય તો પર્યાયનો આધાર કોણ? ત્રિકાળી દ્રવ્યને ન માનીએ તો પછી જે પર્યાય થઈ એ કોની પર્યાય થઈ? બૌદ્ધમાં ત્રિકાળી દ્રવ્યને નથી માનતા, વેદાંતમાં પર્યાયને નથી માનતા. પણ એમ ચાલશે નહીં. એવું વસ્તુનું સ્વરૂપ એકાંતે નથી અને એવું સમજાય પણ નહીં. કે છે કે વળી દ્રવ્ય એ તો ત્રિકાળી કાયમ વસ્તુ છે. તેથી જો વસ્તુ છે એટલે કે દ્રવ્ય છે તો પછી પર્યાયનો આધાર રહે છે. પણ વસ્તુ જ નથી એમ માનીએ, ત્રિકાળી કાયમ રહેતી વસ્તુ દ્રવ્ય નથી એમ માનીએ તો પછી પર્યાય કોની? પર્યાયનો આધાર કોણ? કોઈ જ નહીં. એટલે કે કોની પર્યાય? અહીંયા આધારનો અર્થ એવો થાય છે કે પર્યાય કોની? અવસ્થા કોની? અવસ્થા કોની? એટલે કોઈ જ નહીં.
પર્યાયના ઉત્પાદની વાત નથી. પર્યાયના ઉત્પાદ તો સ્વતંત્રપણે થાય છે, એની વાત અહીંયા નથી. પણ પર્યાય કોની? દ્રવ્ય નથી તો પર્યાય કોણ? એટલે પછી પર્યાય પણ ન રહે. એટલે એ બંનેને માનવા પડે. એટલે એ રીતે બધું જ જેમ છે તેમ ન જાણીએ, એમાં એકાંતે કાંઈ પણ કરીએ તો એ અનર્થ થાય. એટલે કે બધું નાશ પામે એવો અંદરમાં અર્થ સમાય. બંને નય જાણવા યોગ્ય છે. બસ આટલી વાત છે. આચાર્ય ભગવાને કહ્યું કે એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી, પણ બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. અને આ વાત આચાર્ય ભગવાનની આ વાત એક ગાથામાં સમાયેલી છે, એમાંથી મુનિવરે કાઢી છે. ગુરુદેવે આપણને સમજાવે છે. એના પછીનો એક પેરેગ્રાફ છોડીને કહે છે કે દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે. માટે દ્રવ્ય અને પર્યાય બે વસ્તુ છે. પર્યાય ભલે વર્તમાન એક અંશ હો, પણ તે વસ્તુ છે, કંઈ અવસ્તુ નથી. એનું અસ્તિત્વ છે. પર્યાય ભલે વર્તમાન એક અંશ હો તો પણ તે વસ્તુ છે, કંઈ અવસ્તુ નથી. જો ત્રિકાળી ધ્રુવ એક રૂપ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને અવસ્તુ કહીએ છીએ, પણ ત્યાં એ બીજી વાત છે. જો કે ત્રિકાળી ધ્રુવ એક રૂપ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને ધ્રુવની અપેક્ષાએ પર્યાયને અવસ્તુ કહેવાય છે, પણ એ ઉપાદેય તત્વ સિદ્ધ કરવાની વાત છે. ત્યારે ઉપાદેય તત્વ ધ્રુવને સિદ્ધ કરવું છે, ઉપાદેય શું છે એ દર્શાવવું છે, એ સિદ્ધ કરવું છે, ત્યારે ઉપાદેય તત્વને વસ્તુ કહી અને એની અપેક્ષાએ જે ધ્રુવ છે એની અપેક્ષાએ પર્યાય અવસ્તુ કહી અને એમ ઉપાદેય તત્વ સિદ્ધ કરવાની વાત છે. એટલે એ અપેક્ષાથી જે વાત છે તે જુદી વાત છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય પણ વસ્તુ છે, અસ્થિ છે, પર્યાયનું હોવાપણું છે. પર્યાય અપેક્ષાએ જોઈએ પેલું તો ત્રિકાળી ધ્રુવ એક રૂપ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો પર્યાય અવસ્તુ કહી અને ત્યાં એ ઉપાદેય તત્વ સિદ્ધ કરવાની વાત હતી, એટલે એ અપેક્ષાથી વાત કરી. પણ હવે જો પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો પર્યાય અપેક્ષાએ પર્યાય પણ છે, પર્યાયનું હોવાપણું છે, પર્યાય પણ વસ્તુ છે. અને તેથી એક નયના આશ્રય વાળો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. એટલે કે પર્યાયને અવલંબીને જે ઉપદેશ છે તે, તેમજ દ્રવ્યને અવલંબીને જે ઉપદેશ છે તે, એટલે દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. બંને નયને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. એકાંતે કહેતો હોય તો એવો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. કોઈ એમ કહેતું હોય કે પર્યાય છે જ નહીં કે દ્રવ્ય છે જ નહીં, બેમાંથી એક જ છે, એમ એકાંતે કહેવા વાળો જો ઉપદેશ હોય તો એવો ઉપદેશ ગ્રહવા યોગ્ય નથી. પર્યાય આશ્રય કરવા લાયક નથી. પર્યાય એકાગ્રતા કરવા લાયક નથી. જ્યારે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ અનેકાંત દ્વારા સમજીએ પછી પુરુષાર્થ કઈ રીતે કરવો, તો પુરુષાર્થમાં એમ કહેવામાં આવે કે તું તારા સ્વરૂપનું લક્ષ્ય કર. તો ત્યાં કોનું લક્ષ્ય કરવું, લક્ષ્ય કરવાનો વિષય શું છે, એટલે કે દ્રષ્ટિનો વિષય શું છે, તો ત્યાં દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી. એકાગ્રતા કરવા લાયક, આશ્રય કરવા લાયક પર્યાય નથી. દ્રષ્ટિનો વિષય ત્રિકાળ ધ્રુવ છે. પણ એમ નથી કે પર્યાય છે જ નહીં, એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે પર્યાય આશ્રય કરવા લાયક નથી, પણ તે છે ખરી. તો કહે છે કે એક નયના આશ્રય વાળો ઉપદેશ ગ્રહવા યોગ્ય, જાણવા યોગ્ય નથી, પણ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવા યોગ્ય છે. હવે એક વધારે સ્પષ્ટતા પણ અહીંયા કરી છે ગુરુદેવ કે બંને નયોને અવલંબતો ઉપદેશ એમ છે ને, તો એમાં
વ્યવહારને અવલંબવો એ ક્યાં થયું? એટલે પ્રશ્ન કરનારના મનમાં કદાચ એવો ભાવ હશે કે આ વ્યવહારને અવલંબવો, એમ પણ એવો તો અર્થ છે જ નહીં. બંને નય ને અવલંબ તો ઉપદેશ ગ્રહવાની વાત છે, એટલે એમાં કઈ વ્યવહારને અવલંબવાની તો વાત છે જ નહીં. એવું ક્યાં કહ્યું છે? એ તો બંને નયોને અવલંબીને ઉપદેશ છે એમ વાત છે. વસ્તુ તરીકે વસ્તુની અપેક્ષાએ વસ્તુ દ્રવ્ય પણ છે, અને પર્યાય તરીકે પર્યાયની અપેક્ષાએ પર્યાય પણ છે, દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે. આવો બે નયને અવલંબતો ઉપદેશ છે કે જે ગ્રહણ કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. હવે કે છે કે સત્તા ગ્રાહક, દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનાર એ સત્તા ગ્રાહક શું છે? શુદ્ધ દ્રવ્યાર્થિક નય. સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળ વડે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત. વ્યંજન પર્યાયોથી મુક્ત એટલે સિદ્ધ, અને વ્યંજન પર્યાયોથી અમુક્ત એટલે સંસારી, એમ સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. ઘણીવારે આ વાત કરી અને એના સમર્થનમાં એમ કહ્યું કેમ કે સર્વે શુદ્ધાહુ શુદ્ધ નયા. શુદ્ધ નયથી સર્વજીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી. દ્રવ્ય સંગ્રહમાંથી આ લેવામાં આવ્યું છે. દ્રવ્ય સંગ્રહમાં આ વાત આવે છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ છે. નેમિચંદ સિદ્ધાંતિક દેવનું શાસ્ત્ર છે. તત્વની ઘણી વાત એમાં કરી છે. કદાચ ભવિષ્યમાં આપણે એનો સ્વાધ્યાય લઈશું. તો અહીંયા કહે છે કે શુદ્ધ નયથી સર્વ જીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન છે. માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત એટલે કે સિદ્ધ તેમજ સંસારી સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કારણ નંબર 301 ઉપર કે વસ્તુ નામ દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ છે એવી જે ધ્રુવ સત્તા છે તેને ગ્રહનાર જાણનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે. પહેલા તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે જે કહ્યું ને એનો વિસ્તાર કર્યો કે દ્રવ્ય એટલે શું? વસ્તુ નામ દ્રવ્ય એનો જે ત્રિકાળી સ્વભાવ છે, અનંત ગુણને કારણે કોઈ પણ દ્રવ્ય છે એનો એવો સ્વભાવ ત્રિકાળી સ્વભાવ છે. તો એ દ્રવ્યની સત્તા, એ ધ્રુવ સત્તા છે. એ સત્તા ક્યારેય નાશ પામતી નથી. જો ગુણોની વ્યાખ્યા કરતા જે સમજાયું જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા અને જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં ગુણની વ્યાખ્યા કરતા એમ સમજાયું કે જે દ્રવ્યની સર્વ અવસ્થાને વિશે રહે છે, કોઈ અવસ્થામાં એ ન હોય એમ બનતું નથી, એને જ ગુણ કહેવામાં આવે. દ્રવ્યની સર્વ અવસ્થાને વિશે જે રહે છે તે ગુણ છે. જે દ્રવ્યની સર્વ અવસ્થાને વિશે અને દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે તે ગુણ છે. એટલે એ ગુણ તો કાયમ રહ્યો જ છે અને ગુણના પરિણમન રૂપે એનો સ્વભાવ છે. એટલે ત્રિકાળી સ્વભાવ થયો. આ ત્રિકાળી સ્વભાવ છે એ બદલાતો નથી, કાયમ એવો ને એવો જ રહે છે. એ ધ્રુવ સત્તા છે. દ્રવ્યની સત્તા શું? દ્રવ્યની સત્તા એના ગુણ રૂપે સત્તા છે. દ્રવ્યની સત્તા શું છે? તો એના ગુણ રૂપે એની સત્તા છે કે જે ત્રિકાળી એવી ને એવી જ રહેવા વાળી સત્તા છે. વસ્તુ નામ દ્રવ્ય અને એ દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ છે તે એનામાં રહેલા અનંત ગુણને કારણે છે. એ જ એની સત્તા છે. એ ધ્રુવ સત્તા છે. તો તેને ગ્રહનાર જાણનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે, એને જાણનાર
એવી સત્તાને જાણનાર ગણનાર જે નય છે, જ્ઞાનનો અંશ છે, એને શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વ્યાખ્યા થઈ. તો એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળ વડે એકલી ત્રિકાળી શુદ્ધ સત્તારૂપ વસ્તુ જે અભેદ એક દ્રવ્ય છે તેને જાણનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નય એવા નયના બળ વડે એટલે શું કે એ નય દ્વારા જે વાત છે તે પકડતા, એ નયને અનુસરીને, એમાં જે વાત છે એને અનુસરીને, એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી મુક્ત તેમજ અમુક્ત એટલે સિદ્ધ અને સંસારી સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. આ મૂળ પાઠમાં વાત કરી. મૂળ પાઠમાં પર્યાયોથી વ્યતિરિક્ત એમ શબ્દ છે, તો તેનો પર્યાયથી વ્યતિરિક્તનો અર્થ મુનિરાજે આ કર્યો છે કે વ્યંજન પર્યાયથી વ્યતિરિક્ત. પર્યાયોથી વ્યતિરિક્ત કહ્યું ત્યાં કઈ પર્યાય લેવાની? જીવની વ્યંજન પર્યાય લેવાની વાત છે. પર્યાયોથી વ્યતિરિક્ત એમ શબ્દ છે, તો તેનો પર્યાયોથી વ્યતિરિક્તનો અર્થ મુનિરાજે એવો કર્યો છે કે વ્યંજન પર્યાયથી વ્યતિરિક્ત. પર્યાય એટલે અહીંયા કારણ શુદ્ધ પર્યાય કે નિર્મળ પર્યાયની વાત નથી લેવી. અહીં તો માત્ર વ્યંજન પર્યાયની જ વાત લેવી છે, અને તે પણ વિભાવ વ્યંજન પર્યાયની વાત લેવી છે, પરંતુ સ્વભાવ વ્યંજન પર્યાયની વાત અહીં નથી લેવી. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ છીએ. એ સિવાયના બાકી બધા ગુણની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. બધા જ ગુણની પર્યાયને અર્થ પર્યાય કહીએ છીએ, અને પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ. હવે વ્યંજન પર્યાય બે પ્રકારે, એક સ્વભાવ વ્યંજન પર્યાય અને બીજી વિભાવ વ્યંજન પર્યાય. તો સ્વભાવ વ્યંજન પર્યાય શું છે અને વિભાવ વ્યંજન પર્યાય શું છે એને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે સંસાર દશામાં એને પ્રદેશોનો જે આકાર હોય એને એટલે જીવને, સંસાર દશામાં જીવને પ્રદેશોનો જે આકાર હોય તેને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. જીવ દ્રવ્ય છે ને, અસંખ્ય પ્રદેશી દ્રવ્ય છે ને, જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી છે ને, તો એ પ્રદેશનો કોઈ આકાર છે. આકાર એટલે એમાં કદ આવી જાય, માત્ર સપાટી એમ નહીં, ક્ષેત્રફળ એમ નહીં, એમાં કદ આવી જાય, આકાર છે. એટલે એ પ્રદેશ છે, તો એ પ્રદેશો નો આકાર છે. એ પ્રદેશો કાંઈ જુદા પાડી શકાય એવું નથી. અસંખ્ય પ્રદેશ છે, તેમાંથી કાંઈ વધઘટ થતી નથી, પણ એ અસંખ્ય પ્રદેશ એક અભિન્ન વસ્તુ છે. તો એ અભિન્ન એક વસ્તુ અસંખ્ય પ્રદેશ એનો આકાર છે, તો એ આકારને પ્રદેશત્વ ગુણની પર્યાય કહી, એટલે એને વ્યંજન પર્યાય કહેવાય. હવે જ્યારે સંસાર દશામાં છે તો એ આકાર કેવો હોય કે જેવું શરીર હોય એ શરીર જેવો આકાર હોય. સંસાર દશામાં એની જે પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, તો મનુષ્યને અનુરૂપ એનું શરીર, એટલે મનુષ્યનું જે શરીર છે એ તો ઉત્કળ છે, પણ એ મનુષ્યનું શરીર છે તો એ આકારે આ જીવ થાય છે, તો એ જીવનો એ પ્રદેશનો આકાર એ મનુષ્ય આકાર થયો. હવે આ જ જીવ મનુષ્યમાંથી નીકળીને તિર્યંચમાં જાય, ગાય થાય, તો હવે એનો આકાર ગાયનો આકાર થયો. તો આ આકારો જે બદલાય છે એ સંસાર પર્યાયમાં બદલાય છે. જેવી ગતિ છે એ ગતિને અનુરૂપ એને શરીર મળે, અને એ શરીરને અનુરૂપ શરીરથી સહેજ કંઈક નાનું એવું આત્માનું
કદ હોય એવો આકાર હોય એ પ્રદેશત્વ ગુણની પર્યાય કહેવાય, એને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. હવે એક વિશેષતા જુઓ, આત્માના અસંખ્ય પ્રદેશોમાં કાંઈ ફેર પડતો નથી, એ એક છે. અસંખ્ય કહેતા કાંઈ છૂટા છૂટા આપણે માઇક્રોસ્કોપમાં જે સેલ્સ જોઈએ છીએ એવી રીતે નથી કાંઈ, એ તો પરિમાણ છે. અસંખ્ય પ્રદેશ કહેવું એ પરિમાણ છે. તો એ અસંખ્ય પ્રદેશ જેટલું આત્માનું જે કદ છે, પરિમાણ છે, એ એવડું ને એવડું જ રહે, છતાંય આકાર બદલાઈ શકે. આકાર બદલાય એટલું જ નહીં, પણ કીડીનું શરીર છે તો એમાં જાય ત્યારે એ સંકોચાઈને એવડો થઈ જાય છે, અને હાથીમાં જાય ત્યારે વિસ્તરીને એવડો મોટો થઈ જાય, એવો આત્મા. અને આ પ્રદેશત્વ ગુણના જે આકાર જે બદલાય છે એ વિભાવ વ્યંજન પર્યાય છે. એક સ્પષ્ટતા કરી લઉં કે અહીંયા જે શરીરની અપેક્ષા છે એમ જે કહ્યું, તો એમાં એમ ના સમજવું કે નિશ્ચયથી શરીરની અપેક્ષા છે, એ નિશ્ચયથી વાત નથી લીધી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે જ્યારે એ વિભાવ વ્યંજન પર્યાય એ કીડીના આકારે થાય તો એ વખતે એને કીડીનું શરીર હોય છે, એટલે કે કીડીના શરીર સાથે એ રહ્યો હોય છે. એટલે ખરેખર તો એવી વિભાવ વ્યંજન પર્યાય થવામાં કીડીનું શરીર નિમિત્ત કારણ છે, પણ એ આકાર વ્યવહારથી એમ કહેવાય કે જેવું શરીર છે એ પ્રમાણે એ થયો છે. એ આકાર કોઈએ કર્યો નથી, કરાવ્યો નથી, પણ થયો છે પોતાને લીધે. પણ એનો જે સહજ આકાર જે પછી બદલાતો નથી, જેને શરીરની અપેક્ષા નથી, આ તો શરીરની અપેક્ષા સહિત બધા આકાર થયા. કીડીમાં ગયો તો કીડીનું શરીર છે માટે એ કીડીનો આકાર થયો. ચકલીમાં ગયો તો ચકલીનું શરીર છે તો એ શરીર જેવડું છે તો એવડો જે આકાર થયો, એટલે શરીરની અપેક્ષા થઈ. પણ શરીરની અપેક્ષા વિના જે આકાર જે રહે છે એ છેલ્લો જે આકાર છે એ આકારને વ્યંજન પર્યાય તો કઈ, કેમ કે પ્રદેશત્વ ગુણનો આકાર છે, પણ એને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે. એ આકાર પછી બદલાતો નથી અને એ આકારને શરીરની અપેક્ષા પણ નથી. એટલે સિદ્ધની પર્યાય થાય પછી શરીર નથી છતાં આકાર છે. તો સિદ્ધનો આકાર કેવો હોય છે? સિદ્ધનો આકાર કેવો હોય એ વ્યંજન પર્યાય, સિદ્ધની વ્યંજન પર્યાય કેવી હોય? આકાર પદ્માસન અથવા તો ખડગાસનનો. કેમ કે 13મા ગુણસ્થાન પછીથી જીવ 14મા ગુણસ્થાનને આવ્યા પછીથી 13મા ગુણસ્થાને છે, ત્યાર પછીથી 14મા ગુણસ્થાને, અને 14મા ગુણસ્થાનનો સમય તો બહુ જ ઓછો હોય છે. રસ્વ અક્ષર આપણે બોલીએ કેટલો સમય માત્ર હોય છે, અને પછી એ શરીરને છોડીને જીવ એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. તો એ સમયે છેલ્લું જે શરીર છે અને છેલ્લા શરીરનું એ દેહનું દેહમાન છે, જેવડું મોટું કદ છે, એનાથી સહેજ નાનું કદ અને એ આકાર હોય છે. અને એ આકાર આત્માનો છે, એ આત્મા સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે સિદ્ધનો આકાર એવો હોય છે. એટલે સિદ્ધનો આકાર અને સિદ્ધ ભગવાનના એ આત્માનું કદ એ રીતે જો વિચાર કરીએ તો બધા સિદ્ધ ભગવાનને જુદું જુદું હોય. આકાર એક બે પ્રકારે હોય, પદ્માસન કે ખડગાસન હોય, પણ કદનો વિચાર કરીએ તો જુદું. મહાવીર સ્વામી ભગવાન એનું દેહમાન 7 ફૂટનું હતું અને ઋષભદેવ ભગવાનનું દેહમાન 500 ધનુષ્યનું. તો પછી કેટલો મોટો ફેર હોય? એ પ્રમાણે જ હોય ને આકાર, એટલું કદ હોય ને. તો એ સ્વભાવ વ્યંજન પર્યાય છે. સિદ્ધ ભગવાન નો આત્મા, એ આત્માનો જે આકાર જે હવે બદલાવાનો નથી, એ સ્વભાવ વ્યંજન પર્યાય કયો. અને જે સંસાર દશામાં જીવના જે પ્રદેશોનો આકાર છે જે બદલાયા કરે છે એ વિભાવ વ્યંજન પર્યાય છે. ગુરુદેવ એનું અહીંયા સમાધાન આપતા કહે છે કે સંસાર દશામાં એને પ્રદેશોનો જે આકાર હોય તેને વિભાવ વ્યંજન પર્યાય કહે છે, અને સિદ્ધને પ્રદેશોનો જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે.
પરંતુ તેની સ્વભાવ વ્યંજન પર્યાયની અહીંયા વાત લેવી નથી. જે સિદ્ધ છે તેને અસંખ્ય પ્રદેશી આકાર તો છે, પણ તે શુદ્ધ છે, તો એની અહીં વાત લીધી નથી. અહીંયા તો વિભાવ વ્યંજન પર્યાયની વાત લીધી છે. વળી સિદ્ધને અર્થ પર્યાય પણ શુદ્ધ છે, તેની પણ અહીંયા વાત નથી લેવી. જરા ધ્યાન દઈને સમજવું. ગુરુદેવ કહે છે અહીંયા થોડામાં આખું તત્વ મૂક્યું છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી ચૈતન્ય પ્રભુ અનંત ગુણનો પિંડલો છે, તો તે અનંત ગુણનું પરિણમન તે અર્થ પર્યાય છે. જ્યારે પ્રદેશત્વ ગુણનું જે આકારનું પરિણમન છે તે વ્યંજન પર્યાય છે, અને સંસાર દશામાં તે વ્યંજન પર્યાય વિભાવ રૂપે છે. તો કહે છે કે ત્રિકાળી સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે વિભાવ વ્યંજન પર્યાય સંસારીને અને સિદ્ધને નથી. શું કહે છે? ત્રિકાળી સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે વિભાવ વ્યંજન પર્યાય બેયને નથી. કેમ કે દ્રવ્યાર્થિક નય કેવો છે? એ ત્રિકાળ શુદ્ધ સત્તા ગ્રાહક છે. એટલે જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપની સત્તાને ગ્રહનારો એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. એની અપેક્ષાએ જોઈએ તો વિભાવ વ્યંજન પર્યાય નથી. જોકે પર્યાયથી જોતા સંસારમાં વિભાવ વ્યંજન પર્યાય છે ખરી, નથી એમ નથી, પણ પેલું દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જોઈએ તો વિભાવ વ્યંજન પર્યાય નથી. કોને નથી? સિદ્ધને પણ નથી ને સંસારીને પણ નથી. એમ ત્યાં કહ્યું. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જે વાત કહેવામાં આવી હોય ત્યારે શું હોય અંદરમાં? કે જે ત્રિકાળ રહે છે, જે ધ્રુવ છે, એ અપેક્ષાથી વિચાર કરીએ તો જે ત્રિકાળ રહેતું નથી, જે બદલાયા કરે છે એ નથી. દ્રવ્યાર્થિક નયથી કેમ એમ કહેવાય વ્યંજન પર્યાય વિભાવ વ્યંજન પર્યાય નથી એમ કેમ કહી શકાય? એટલા માટે વિભાવ વ્યંજન પર્યાય નથી એમ કહેવાય કે દ્રવ્યાર્થિક નયનો વિષય શું છે? ધ્રુવ છે, જે ત્રિકાળ રહેતું જે છે એને જે વિષય કરે છે. તો આપણે એ અપેક્ષાથી વિચાર કરીએ કે જે ત્રિકાળ છે, જે કાયમ રહે છે, જે ધ્રુવ છે, જે બદલાતું નથી, એ અપેક્ષાથી વિચાર કરીએ તો જે બદલાય છે એવી આ વિભાવ વ્યંજન પર્યાય છે તે નથી. એટલે ધ્રુવમાં નથી, ધ્રુવની અપેક્ષા એ નથી. એટલા માટે અહીંયા દ્રવ્યાર્થિક નયથી જયારે વિચાર કરીએ છીએ તો વિભાવ વ્યંજન પર્યાય નથી. પછી એ સિદ્ધને પણ નથી અને સંસારીને પણ નથી. પણ ત્યાં શું છે? ત્યાં આપણી અપેક્ષા કેવી છે કે માત્ર ત્રિકાળ રહેતી વસ્તુ એને ગ્રહવા વાળો નહીં, દ્રવ્યાર્થિક નહીં, જે ધ્રુવ છે એ અપેક્ષાથી વિચાર કરીએ છીએ કે જે ત્રિકાળ રહે છે એને જ આપણે લઈએ, એને જ વિષય કરીએ તો પછી એમાં પર્યાય તો આવે જ નહીં. સાદી રીતે સમજવું હોય તો એમ સમજાય. સમજવા માટે કે જ્યારે આપણે દ્રવ્યાર્થિક નયથી જોઈએ એટલે એનો અર્થ શું થયો કે જે દ્રવ્યમાં છે એને જ જોઈએ અને બીજાને ના જોઈએ. અથવા તો દ્રવ્યાર્થિક નયથી જોઈએ છે કે જે દ્રવ્યાર્થિક નય ત્રિકાળ સત્તા ગ્રાહક છે, એટલે કે જે ત્રિકાળ વસ્તુ રહે છે, ધ્રુવ રહે છે, એની જ વાત કરવા વાળો છે. તો પછી એના વિષયની અંદર જે ત્રિકાળ નથી રહેતું એની વાત આવે નહીં ને. સમજાય છે? દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી અથવા તો દ્રવ્યાર્થિક નયના બળથી એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે એમાં પછી જે બદલાય એની વાત આવે નહીં. નથી આપણે વ્યવહારમાં ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ જો અહીંયા વાણિયાની વાત કરીએ છીએ એટલે પછી એમાં પછી બીજા બધા પટેલ બ્રાહ્મણ આ બધાની વાત આવે જ નહીં. બરાબર? એવી રીતે જયારે દ્રવ્યાર્થિક નયની વાત કરતા હોઈએ, દ્રવ્યાર્થિક નયથી એવા જ્ઞાનના અંશથી વસ્તુના સ્વરૂપને આપણે ગ્રહતા હોઈએ તો એમાં પછી પર્યાય આવે નહીં.
સહેલું છે, સમજાય એવું, સરળ. બરાબર છે. પણ એનો અર્થ એવો નથી કે પેલું બીજું નથી. આપણે જયારે એમ કહીએ કે ભાઈ આ વાણિયાની નાત છે ને અહીંયા વાણિયાની વાત છે, એમના પ્રશ્નોની જ વાત અહીંયા ચર્ચી રહ્યા છીએ, તો એનો અર્થ એવો નથી કે બીજી જ્ઞાતિ છે જ નહીં, પટેલ બ્રાહ્મણ વગેરે છે જ નહીં, એવો અર્થ નથી થતો. પણ અહીંયા અત્યારે આ વાત ચાલે છે તો પછી એમાં એ વાત નથી. એવી રીતે આપણે જુદું પાડી દઈએ છીએ. એવી રીતે અહીંયા દ્રવ્યાર્થિક નયથી જયારે આપણે વિચાર કરીએ તો પછી આ વ્યંજન પર્યાય છે તે નથી. નયથી આપણે જયારે વસ્તુના સ્વરૂપને વિચાર કરીએ તો શું સમજવાનું છે, આ રીત બતાવી. વસ્તુને આપણે જયારે તત્વને સમજીએ ને ત્યારે એને સહેલું કરવાનું અને સહેલું કરીને સમજવું પડે તો જ વસ્તુ સમજાશે. બાકી ગોખી મારતો તો પ્રભુ એ આત્મસાત થશે નહીં. આ ગોખવાનો વિષય નથી. ઘણી વખત તો ગુરુદેવે ઘણી વસ્તુને સહેલી કરીને સમજાવી હોય અને આ પંડિતો છે ને અઘરી કરી નાખે છે. એટલે અત્યારે કેટલાય સ્વાધ્યાય એવા ચાલે છે કે બિચારા લોકોને આ મોટી વાતો આવે અને એમાં પછી 5 વાત ગોખાઈને યાદ રહી જાય એટલે એમ માને કે પંડિતે ખૂબ સરસ સ્વાધ્યાય કર્યો અને અમે સમજ્યા. અરે પ્રભુ, પ્રયોજનભૂત વાત જે ગુરુદેવે કહી હતી એને તમે વિસરી ગયા, ઉલટા એને ભૂલી ગયા. ભેદ પાડી એને કથન કરી અને ભેદમાં તમે રહી ગયા. એના બદલે જો ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું હોત અને ગુરુદેવે જે વાત કહી એ વાંચી હોત તો ઉલટા પ્રયોજનભૂત વાત સમજાત. અને એ ગુરુદેવે તો સરળ કરીને સમજાવી. ત્યારે આ તો બધા ઘણી વખત તો કેટલી બધી નયની વિવક્ષા તમે સાંભળશો અને નય 44 નયની વાતમાં તમે જશો તો આખું બધું એમ લાગે કે આ કેટલું બધું છે ને એ જયારે તમે 2 મહિનાને એમ આખું પાક્કું કરી નાખો, મોઢે કરો એટલે તમને એમ લાગે કે આપણને બધું આવડી ગયું. કાંઈ આવડતું નથી. આ નયો તો આત્માના સ્વરૂપને સમજવા માટે કયા છે. નયોને સમજવા માટે નથી કયા. નય દ્વારા શું સમજવું છે? પોતાના સ્વરૂપને સમજીને સ્વરૂપ તરફ જવું છે. નયોને સમજવા છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને અર્ધમાગધી ભાષાનો અભ્યાસ દીક્ષા લેતા પહેલા કરવામાં આવે છે. અને કોઈને એમાં સંસ્કૃત ભાષા ખૂબ આવડી જાય તો શું એ જ્ઞાની થઈ ગયો? અરે ભાઈ, સંસ્કૃત ભાષા તો તું એટલા માટે ભણ્યો કે શાસ્ત્રોની અંદર જે ટીકા સંસ્કૃતમાં રચાઈ છે એ ટીકા તારે વાંચીને સમજવી છે, આત્મસાત કરવી છે, માટે તું એ સંસ્કૃત ભણ્યો અથવા તો અર્ધમાગધી ભણ્યો કે તારે ગાથાને સમજવી છે. મૂળ કામ તો તારું બાકી રહ્યું. સંસ્કૃતને અર્ધમાગધી ભાષામાં જ 15 વર્ષ કાઢી નાખ્યા છે તો તું હવે આત્માને ક્યારે જાણી? ન્યાયનો ગ્રંથ વાંચવું જોઈએ. 3-3, 4-4, 5-5 વર્ષ સુધી ન્યાયના ગ્રંથને જ વાંચ્યા કરે. ફૂકી નાખે બધા નિયમો આ તે બધું. પણ પ્રભુ, ન્યાયના ગ્રંથ દ્વારા તારે તો જયારે શાસ્ત્ર વાંચે છે ત્યારે વસ્તુના સ્વરૂપને ન્યાયપૂર્વક સમજવી છે. એટલે તને કેટલીક વાત ન્યાયથી સમજવામાં સરળતા પડે એટલા માટે છે. એમ નથી કે તું ન્યાયનો ગ્રંથ વાંચે એટલે તને આત્માનું સ્વરૂપ સમજાય, એમ તો છે નહીં. એટલે નયની બાબતમાં પણ એવું જ છે. નયને આપણે જાણવા જોઈએ, પણ નયને જાણવાથી કઈ આપણને આત્માનું સ્વરૂપ જણાઈ જાય છે એમ નથી. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવા માટે જેમણે એવો આત્મસાત જે વસ્તુના સ્વરૂપને કર્યું છે, જેમણે એવો અનુભવ થયો છે એવા મહાપુરુષ પાસેથી એ વાતને સમજવી જોઈએ. ભલે નયોનું ઓછું જ્ઞાન હશે, વ્યાકરણ ઓછું આવડતું હશે તો પણ ચાલશે, પણ આત્મા સમજાવવો જોઈએ, બીજું કાંઈ સમજવાનું નથી. અહીંયા તો ગુરુદેવ તત્વ સમજાવે છે, એને સહેલું કરીને સમજાવે છે, એની સાથે રહેલું પ્રયોજન પણ સમજાવે છે. ખૂબ ઉપકાર છે પ્રભુ ગુરુદેવનો તો ઘણો ઉપકાર છે. આવું કોણ સમજાવે? તો આપણે અહીંયા વાત એ ચાલી રહી છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે વિભાવ વ્યંજન પર્યાય સંસારી અને સિદ્ધને નથી. એનો અર્થ આપણે સમજ્યા. હવે કહે છે કે જો કે પર્યાયથી જોતા સંસારમાં વિભાવ વ્યંજન પર્યાય છે ખરી, પણ શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતા જે ધ્રુવ જાણવામાં આવે છે તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયમાં તે વ્યંજન પર્યાય નથી. સિદ્ધને તો તે વિભાવ વ્યંજન પર્યાય રૂપે પણ છે જ નહીં. સિદ્ધને તો વિભાવ વ્યંજન પર્યાય છે જ નહીં, એમને તો સ્વભાવ વ્યંજન પર્યાય છે.
પણ સંસારીને પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં તે વિભાવ વ્યંજન પર્યાય નથી એમ અહીંયા કહે છે. સંસારીને પણ દ્રવ્યાર્થિક ને વિભાવ વ્યંજન પર્યાય નથી એમ કહે છે. તો ખરી ને, જે શરીર સાથે રહ્યો છે એ પ્રમાણે એની વિભાવ વ્યંજન પર્યાય છે તો ખરી, અને છતાં એને નથી કહી તો શું, કઈ અપેક્ષાએ નથી કહી? તો કે તારા દ્રવ્યની અપેક્ષાએ તું વિચાર કર પ્રભુ, તારું દ્રવ્ય એવું છે કે એને કોઈ વિભાવ વ્યંજન પર્યાય હોય નહીં, એટલે કે તારે ભવના ભ્રમણ હોય નહીં, તારે ગતિ હોય નહીં, તારે શરીર હોય નહીં. તું દ્રવ્યાર્થિક નહીંથી શુક્ર વિચારવું જોઈએ સ્વરૂપ. કોઈ કે આ બધું શું વિચારીને કામ છે? પ્રયોજન સમજીએ ને તો સમજાય એવું છે. દ્રવ્યાર્થિક નહીંથી શા માટે વસ્તુના સ્વરૂપને વિચારવું જોઈએ? જેમ છે તેમ જ રાખીએ તો શું વાંધો? એક જ અપેક્ષાએ શુક્ર વિચારવું જોઈએ. તો એ અપેક્ષાએ વિચારવાનું તાત્પર્ય સમજવું કે દ્રવ્યાર્થિક નહીંથી જયારે વસ્તુના સ્વરૂપને આપણે વિચારીએ છીએ ત્યારે આપણને આપણું કોઈપણની અપેક્ષા વિનાનું સ્વતંત્ર સ્વાધીન સ્વરૂપ સમજમાં આવે છે. સમજાય છે? દ્રવ્યાર્થિક નહીંથી જયારે આપણે વિચારીએ છીએ ત્યારે કોઈપણની અપેક્ષા વિનાનું સ્વતંત્ર સ્વાધીન આપણું સ્વરૂપ કેવું છે એ આપણને સમજમાં આવે છે. એટલે દ્રવ્યાર્થિક નહીંથી જો મારું શુદ્ધ સ્વરૂપ છે, મારે કોઈ ભાવ વ્યંજન પર્યાય નથી, મારે વિભાવ વ્યંજન પર્યાય નથી એવો નિર્ણય થતા પછી એમ થાય છે કે વિભાવ વ્યંજન પર્યાય નથી એનો અર્થ એ થયો કે પછી મારે કોઈ શરીરે નથી ને શરીરની મને કોઈ અપેક્ષા નથી, મને શરીરની અપેક્ષા નથી, એ વાત એમાંથી નીકળે છે. આ જીવને અનાદિનું શરીર સાથે એટલું બધું એકત્વ થઈ ગયું છે, દેહાધ્યાસ, કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે દેહાધ્યાસ. એ અધ્યવસાય દેહમાં એકત્વ મમત્વનો એટલો બધો અધ્યવસાય થઈ ગયો છે કે પોતે દેહથી જુદો છે એ વાતને એને પકડતા ખૂબ વાર લાગે છે. એ કલ્પના કરી નથી શકતો કે દેહ વિના પોતે કેવો હોય, અને એ વાતને સમજવા માટે એને દ્રવ્યાર્થિક નહીંથી પોતાના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. તો દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો મારે કોઈ આકાર હોઈ શકે નહીં, કેમ કે આકાર બધા છે તો શરીરને કારણે છે. હું જુદા જુદા શરીરમાં જાઉં છું એટલે જુદા જુદા આકારે એને જુદા જુદા કદે થાઉં છું, પણ એ મારું સ્વરૂપ નથી. એટલે દ્રવ્યાર્થિક નહીંથી જયારે વિચારીએ તો જ એક દી વાત ખ્યાલમાં આવે છે, તો પોતાના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય છે. કહું જેને કોઈની અપેક્ષા નથી એવું મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. અને વ્યંજન પર્યાયની અપેક્ષાએ વિચાર કરીએ તો મારે વિભાવ વ્યંજન પર્યાય પણ નથી, મારે વિભાવ વ્યંજન પર્યાય પણ નથી. આમ એ ક્યારે કહી શકે? અત્યારે વર્તમાન પર્યાયની અંદર છે ત્યારે પણ એ કહી શકે. કેમ કહી શકે? કે જો એ દ્રવ્યાર્થિક નહીંથી વિચાર કરે તો કહી શકે. એટલે આપણને આ એક દ્રષ્ટિકોણ આપ્યો કે દ્રવ્યાર્થિક નહીંથી તમે તમારા સ્વરૂપનો વિચાર તો કરો કે તમે કોણ છો. સરસ વાત છે. મહાપુરુષો કાંઈ એક શબ્દ વધારાનો લખતા નથી કે બોલતા નથી, પણ વસ્તુની પાછળનું પ્રયોજન આપણે ન સમજાવીએ એટલે આપણે પછી એમ કહીએ કે ના આ બધું કઈ કામનું નથી. એમ ન ચાલે પ્રભુ. મહાપુરુષોએ જયારે કંઈક આપ્યું હોય ને તો એની પાછળનું કાંઈક પ્રયોજન હોય. આપણે ન સમજાવીએ એટલે તો આપણો દોષ છે, આપણી દ્રષ્ટિ બહારમાં રહે એટલે નથી સમજાતું. અહીંયા કહે છે આગળ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોડે, એના બળે કહ્યું ને એટલે એના જોડે અથવા તો એ રીતે વિચારીએ છીએ તો પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી 4 વ્યંજન પર્યાય આવીને દેવ, નારક, મનુષ્ય અને પશુ, તો તેના પ્રદેશોનો આકાર એ વ્યંજન પર્યાય. તો આ અરૂપી જીવને પણ પ્રદેશોનો આકાર છે એમ કહે છે. 2 વાત સાથે અહીંયા લીધી છે ગુરુદેવે, એનો વિસ્તાર હવે આગળ કરે છે કે દ્રવ્યાર્થિક નહીંથી તો વાત કરી દીધી કે એને વ્યંજન પર્યાય, વિભાવ વ્યંજન પર્યાય નથી, સિદ્ધને પણ નથી અને સંસારીને પણ નથી. પણ પછી પર્યાર્થિક નયથી આગળ કહેશે તો એમાં વ્યંજન પર્યાય છે, કેમ કે વ્યંજન પર્યાય તો છે ને.
અશુદ્ધ જીવની વાત કરી આગળ, એમાં એ વાત તો આવી ને કે દેવ, નારક, મનુષ્ય અને પશુ, અને એ પ્રમાણે એને પ્રદેશનો આકાર પણ છે. તો પ્રદેશનો આકાર છે એમ કે છે. અને આ વાત, આ બે જુદા જુદા નયથી વ્યંજન પર્યાયની જે વાત કરવામાં આવી એ સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય નથી. આ વ્યંજન પર્યાય છે અને નથી. દ્રવ્યાર્થિક નયથી વિભાવ વ્યંજન પર્યાય નથી, અને પર્યાર્થિક નયથી છે. આ જે વાત કરી એવી એ બંને વાત એવું અનેકાંત સ્વરૂપ સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય નથી એમ કહેવું છે. કે છે કે વસ્તુ છે તો તેનું ક્ષેત્ર પણ હોય છે, વસ્તુ દ્રવ્ય હોય તો તેનું ક્ષેત્ર પણ હોય, તેનો કાળ પણ હોય. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ અને ભાવ, આમ ચાર વસ્તુ દ્વારા આપણે વસ્તુને સમજીએ છીએ, ચાર દ્વારા વસ્તુને સમજીએ છીએ. જીવ છે દરેક, તો એનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એના છે. બીજું દ્રવ્ય જે છે તેને પણ એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. તો દરેકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એના પોતાના હોય. બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે તે આના ન હોય. વસ્તુ છે તો તેનું ક્ષેત્ર પણ હોય, વસ્તુ દ્રવ્ય હોય તો તેનું ક્ષેત્ર પણ હોય, તેને કાળ પણ હોય, તેનો ભાવ પણ હોય, અને તેનું જે ક્ષેત્ર છે તો તેનો આકાર પણ હોય છે. આવી વસ્તુની મર્યાદા છે. અને તે વડે વસ્તુની પરથી પૃથકતા છે. પરથી પૃથકતા એટલે પરથી એ જુદો પડે છે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. દરેક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું પડે છે. કોઈ પણ દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી બીજા અન્ય દ્રવ્યથી જુદું પડે છે. એમ વસ્તુની પરથી પૃથકતા છે. આ જીવ દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સહિત છે, પણ બીજા અન્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવથી રહિત છે. આ જીવ દ્રવ્યનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી છે અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. એ જ રીતે બીજું પર છે એની અપેક્ષાએ વિચાર કરીએ તો એ પર છે એ એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી છે અને મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. મારું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું પર દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં હોવાપણું નથી. એટલે એની અપેક્ષાએ હું નથી, પરની અપેક્ષાએ હું નથી, મારી અપેક્ષાએ પર નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. તો એમાં આપણે તો પ્રદેશત્વ ગુણની વાત લઈ અને પ્રદેશનો જે આકાર છે એની વાત આપણે તો કરી રહ્યા છીએ. ખરેખર તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાથી એક વસ્તુ બીજી વસ્તુથી જુદી પડે છે. એટલે કે છે કે વસ્તુની પૃથકતા તે દ્વારા હોય છે અને આ વસ્તુની મર્યાદા છે. મર્યાદા એટલા માટે કે પોતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે અને બીજાનાથી નથી, એટલે એની એ મર્યાદા થઈ ગઈ. બીજાનાથી નથી ને એટલે એ મર્યાદા. તો આત્માના અસંખ્ય પ્રદેશોનો આકાર છે તેને વ્યંજન પર્યાય કહે છે. અને આ વ્યંજન પર્યાય એ એની મર્યાદા છે. વ્યંજન પર્યાય બીજા ના ક્ષેત્ર સુધી પહોંચતી નથી. આત્માના પોતાના ક્ષેત્રને વિશે જ રહી છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે અને એનો જે આકાર છે એ આકાર એ પોતાના પ્રદેશને છોડીને બહાર નથી જતો. એવી આ વ્યંજન પર્યાય જે બદલાતી પર્યાય છે તે કહે છે કે દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો એ સંસારીમાં અને સિદ્ધમાં બંનેમાં નથી. કહે છે કે સંસારની અપેક્ષાએ જે વિભાવ વ્યંજન પર્યાય નર, નારક આદિ છે તે શુદ્ધ નયની દ્રષ્ટિએ છે જ નહીં. દ્રવ્યાર્થિક નય નથી એનો અર્થ શું થયો કે શુદ્ધ નય. દ્રવ્યાર્થિક નય કહો કે શુદ્ધ નય કહો કે નિશ્ચય નય કહો, જે ભૂતાર્થ છે, જે ભૂતાર્થ છે કે છે
કે સંસારીની અપેક્ષાએ જે વિભાવ વ્યંજન પર્યાય નર નારક આદિ છે તે શુદ્ધ નયની દ્રષ્ટિએ છે જ નહીં. શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તે પર્યાય સિદ્ધને નથી અને સંસારીને પણ નથી. મૂળ તો તે પર્યાય સંસારીને નથી એમ કહેવું છે, કેમ કે સિદ્ધને તો નથી, આપણે જાણીએ છીએ, કેમ કે સિદ્ધને તો વિભાવ વ્યંજન પર્યાય છે જ નહીં. એટલે કહે છે કે મુક્ત અમુક્ત સમસ્ત જીવ રાશિ પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી સર્વથા વ્યતિરિક્ત છે, અર્થાંત રહિત જ છે. હજી એક વાત બીજી આવી એમાં, સર્વથા કયું છે ને, સર્વથા શબ્દ ઉપર સમજાવે છે કે સર્વથા કયું છે ને, શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે એમ વાત છે ને, એટલે એમાં પાછું કથનચિત ના આવે, સર્વથા જ હોય. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જોઈએ એટલે એ અપેક્ષા તો આપી જ દીધી, પછી હવે એમાં બીજું કથનચિત ક્યાંથી આવે? પછી બીજું કથનચિત તો આવે જ નહીં. કથનચિત ક્યારે મૂકીએ કે જયારે કોઈ અપેક્ષાથી કથન કરવામાં આવ્યું હોય ત્યારે. અહીંયા અપેક્ષા તો આપી દીધી કે દ્રવ્યાર્થિક નયથી આ વાત આપણે કહીએ છીએ કે એ તો અપેક્ષાઓ તો અપાઈ જ ગઈ છે, હવે એમાં પાછી બીજી વાત ના આવે, એમાં પછી બીજું કથનચિત ક્યાંથી આવે? બીજી કોઈ અપેક્ષા એમાં પછી હોય નહીં, એટલે અહીંયા સર્વથા શબ્દ મૂકવામાં આવ્યો છે. શું કહે છે કે સર્વથા કહ્યું છે ને, તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે એમ વાત છે ને, એટલે પછી સર્વથા કહ્યું કે એમાં પાછું કથનચિત ના આવે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે તો સમસ્ત જીવ રાશિ તેનાથી સર્વથા વ્યતિરિક્ત રહિત જ છે, ભિન્ન જ છે. વિભાવ વ્યંજન પર્યાય રૂપ આકાર સંસારી જીવને પણ શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિક નયથી છે જ નહીં, પણ તે જુદી જ છે, એટલે કે વ્યવહારથી તે શુદ્ધ તત્વ જુદું છે એમ કહે છે. શુદ્ધ તત્વ વ્યવહારથી જુદું છે. અહીંયા વ્યવહારનો અર્થ થાય છે પર્યાય. અહીંયા પર્યાય કઈ લેવાની છે? વ્યંજન પર્યાય લેવાની છે, વિભાવ વ્યંજન પર્યાય લેવાની. શું કહ્યું કે શુદ્ધ સત્તા ગ્રાહક દ્રવ્યાર્થિક નયથી એ વિભાવ વ્યંજન પર્યાય રૂપ આકાર સંસારી જીવને પણ નથી. એટલે એ વિભાવ વ્યંજન પર્યાય છે તે આત્માથી જીવથી જુદી જ છે. એટલે કે વ્યવહારથી શુદ્ધ તત્વ જુદું છે. વ્યવહારથી શુદ્ધ તત્વ જુદું છે એટલે વ્યવહારની જગ્યાએ પર્યાય શબ્દ મૂકવાનો, પર્યાયથી શુદ્ધ તત્વ જુદું છે એમ લેવાનું. અહીંયા વ્યવહારની અપેક્ષા નથી કીધી, વ્યવહારથી શબ્દની નીચે એક લખી નાખવા જેવું છે કે પર્યાયથી તે શુદ્ધ તત્વ જુદું છે એમ કહે છે. આ વિભાવ વ્યંજન પર્યાય જે છે ને એને વ્યવહાર કહે છે. સંસારી જીવને અશુદ્ધતા અને વિભાવ વ્યંજન પર્યાય છે ખરા? નથી એમ નહીં, છે ખરા. એ બે પર્યાય એનો વિષય છે. સંસારી જીવ એ બંને પર્યાય એનો વિષય છે, અને એ પર્યાય રૂપે એક છે, અશુદ્ધતા પણ છે. સંસારી જીવને અશુદ્ધતા પણ છે, કર્મરૂપ મલિનતા પણ છે, અને વિભાવ વ્યંજન પર્યાય પણ છે. એ બંને છે, અશુદ્ધતા, મલિનતા, કર્મરૂપ મલિનતા અને વિભાવ વ્યંજન પર્યાય એ બંને છે ખરા. અને બે પર્યાય એનો વિષય છે. જે અશુદ્ધતા છે એ પણ પર્યાયમાં છે, અને આ વિભાવ વ્યંજન પર્યાય એ તો પર્યાય છે. એટલે એ પર્યાય રૂપે છે, નથી એમ નહીં, એનો અભાવ નથી કરતા, એ છે. પણ તેની ત્રિકાળી ધ્રુવ સત્તાની શુદ્ધ ચિન્હ માત્ર વસ્તુ ભગવાન આત્માની દ્રષ્ટિએ જોતા તે નથી એમ કહેવું છે. ત્રિકાળી ધ્રુવ સત્તા શુદ્ધ ચિન્હ માત્ર વસ્તુ એની દ્રષ્ટિએ જોતા એ નથી. કેમ કે ધ્રુવ સત્તાનો વિચાર કરીએ, જે ત્રિકાળ રહે છે એની રીતે જો વિચાર કરીએ તો આ બધું જે ક્ષણિક છે એ નથી, ક્ષણિક છે એ નથી. એટલે વેદાંતે આને પકડી. આ વાત ચાલતી હતી ને ત્યારે કમોસરમાં ગયા હશે ભાઈ જે હશે તે, અને એમણે આ વાત પકડી હશે. શુદ્ધ ધ્રુવ સત્તાની અપેક્ષાએ જે બદલાતો અંશ જે પર્યાય છે તે નથી, બરાબર છે. પણ એ બિલકુલ નથી અને કાઢી નાખો એમ નહીં ચાલે.
ખરેખર એ છે. સંસારી જીવને મલિનતા પણ, કર્મરૂપ મલિનતા પણ છે અને એવી પર્યાય પણ છે, બદલાતો અંશ પણ છે. કઈ અપેક્ષાથી તમે વસ્તુને જુઓ છો એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સમજાય ને. બધાને એમ થાય કે આ બધું અપેક્ષાએ શું કરવા સમજવું જોઈએ, પણ પ્રભુ એમ નહીં સમજો તો તમને તમારું સ્વરૂપ સમજાશે જ નહીં. તમે તો કેવા સ્વરૂપને જોયું છે? વર્તમાન અવસ્થાને જ જોઈ છે. તો વર્તમાન અવસ્થા જેવડો આ આત્મા નથી. વર્તમાન અવસ્થા જે દેખાય છે એવું આત્માનું સ્વરૂપ નથી, એ સમજાવવું છે. એટલે દ્રવ્યાર્થિક નહીંથી, શુદ્ધ નહીંથી આત્માના સ્વરૂપને સમજવું પડશે. અને એ કોણ સમજાવે તમને? જેને એવું સ્વરૂપ જોયું હોય, જાણ્યું હોય, અનુભવ્યું, એ જ સમજાવી શકે ને. અને પૂર્ણપણે એવું કોણે જાણ્યું, અનુભવ્યું, દેખ્યું? તો તીર્થંકર પરમેશ્વરે, દિનેશ્વર ભગવાને, કેવળી ભગવાને એ જાણ્યું, અનુભવ્યું, દેખ્યું અને આપણી ઉપર એમણે ઉપકાર કરી અને એ વાત આપણને સમજાવી. એમની વાણીમાં એ વાત આવી કે ભાઈ આવું સ્વરૂપ છે. અને એ વાત સંતોએ આપણને પહોંચાડી. એટલે એનું પ્રયોજન શું છે? જ્યાં જ્યાં કાંઈ પણ વાત વિચારતા હોઈએ ત્યારે આપણે નિશ્ચય નહીંથી અથવા દ્રવ્યાર્થિક નહીંથી અથવા શુદ્ધ નહીંથી શું છે એ જાણવું જ જોઈએ. એ જે નહીં જાણીએ અને માત્ર બહાર પર્યાયમાં રમ્યા કરીશું તો વસ્તુનું આખું જેવું સ્વરૂપ છે એ સમજાશે પણ નહીં. જેને કોઈની અપેક્ષા નથી એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજવા માટે એને દ્રવ્યાર્થિક નહીંથી પોતાનું સ્વરૂપ કેવું છે એ જાણવું પડશે ને કંઈ. કેમ એ જ દ્રષ્ટિનો વિષય છે, એ જ દ્રષ્ટિનો વિષય થાય છે. જ્યાં સુધી એને પોતાની શ્રદ્ધા નથી, પોતાની પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી, ત્યાં સુધી એ પોતાનું લક્ષ્ય કરતો જ નથી. ત્યાં એકાગ્રતા કરતો જ નથી કે હું શુદ્ધ છું, હું નાયક છું. એની એકાગ્રતા એ કરી શકતો જ નથી. સમજાય છે? પુરુષાર્થ કરવાની રીત શું છે? શા માટે નિશ્ચય નથી પહેલા વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ? કેમ કે તું પર્યાર્થિક નહીંથી તો તું અનેક પ્રકારે વસ્તુના સ્વરૂપને માને છે, જુએ છે. જે તને ઇન્દ્રિયો દ્વારા જણાય છે એમ જ તું જાણી રહ્યો છે. એટલે એ તારું મિથ્યા જ્ઞાન દૂર કરવા માટે આચાર્ય ભગવાન આપણને આ વાત સાથે ને સાથે સમજાય છે. આ વાત સાથે ને સાથે સમજાવે છે. પ્રયોજન ન સમજીએ કોઈ પણ વસ્તુનું અને માત્ર ગોખી નાખીએ એમ નહીં ચાલે પ્રભુ. તો અહીંયા કે છે કે આ જે કહ્યું, આ જે કહેવામાં આવ્યું તો એ કયા આધારે કહ્યું છે એમ કરી અને એનું સમર્થન આપે છે. કહે છે કે કેમ કે સર્વે શુદ્ધાહુ શુદ્ધણયા, શુદ્ધ નયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન છે. દ્રવ્ય સંગ્રહ ગાથા 13 આ વાત આવે છે. શુદ્ધ નયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. શુદ્ધ નયથી સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. અહીંયા વિભાવ વ્યંજન પર્યાયોનો અભાવ બતાવવો છે. કેમ કે વસ્તુ અંદરમાં શુદ્ધ છે ને, તો એમાં વિભાવ વ્યંજન પર્યાય વિકારી આકાર ક્યાંથી આવે? ના આવે. વસ્તુ શુદ્ધ છે એમાં એ નથી આવતું. વસ્તુ શુદ્ધ છે એની અંદર એ વિભાવ વ્યંજન પર્યાય એ વિકારી આકારો ક્યાંથી આવે? ના આવે. અહીંયા જીવની મુખ્યપણે વાત છે. એમાં જીવ અધિકાર ચાલે છે ને, અનુસારનો જીવ અધિકારની આ છેલ્લી ગાથા છે. અહીંયા જીવની મુખ્યપણે વાત છે. કેમ કે આકાશ આદિને તો સદા શુદ્ધ વ્યંજન પર્યાય હોય જ છે, એને કાંઈ પર્યાય બદલાતી નથી. બીજા 4 છે ને, આકાશ સર્વવ્યાપક છે ને, તો તેના પ્રદેશોનો વ્યંજન પર્યાય પ્રગટ આકાર પણ છે અને તે સદાય શુદ્ધ છે. તેવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળને પણ સદા શુદ્ધ આકાર છે. માત્ર એક પૂતગળને અને બીજા સંસારી જીવને, પૂતગળો ભેગા થાય એટલે સ્કંદ બને, એને પણ આકારો થાય. અને બીજા આ સંસારી જીવને કે જે શરીર સાથે જાય એ પ્રમાણે એના આકારો થાય. એટલે એને આ વિકારી વ્યંજન પર્યાય હોય છે. પણ અહીંયા કહે છે કે શુદ્ધ નહીંથી, શુદ્ધની દ્રષ્ટિથી સંસારીને પણ એ વિકારી વ્યંજન પર્યાય નથી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી વધુ વાત આવશે. તત્વની વાતને આપણે એમાં રહેલા પ્રયોજન સાથે સમજી રહ્યા છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત